સવારે મનોહરજીના ઘરમાંથી તેમની ગંભીર અવાજો ગુંજી ઉઠી. શારદા, તું એ મારી શર્ટ પર પ્રેસ કેમ નથી કરી? અને મારી ફાઇલો ક્યાં રાખી છે? સવારે ટેબલ ઉપર રાખી હતી, પણ સફાઈના ચક્કરમાં તું બધું અહીંનું ત્યાં કરી દે છે. જલ્દીથી આવીને મારી ફાઇલ શોધી આપ. શારદાજી જે રાધનખંડમાં નાસ્તો અને બપોરનું ભોજન બનાવવામાં વ્યસ્ત હતી, તત્કાળ હળબડતી ઓરડામાં આવી અને તેમણે પલંગ ઉપર મૂકેલી ફાઇલો ઉઠાવી અને મનોહરજીને આપતા કહ્યું, અહીં તો રાખી હતી, તમે ત્યાં જ નહીં આપ્યું. મનોહરમાજી ગુસ્સે થઈને બોલ્યા, મેં ફાઇલ ટેબલ ઉપર રાખી હતી. જો તું એ ખસેડી દીધી હોય તો તેમાં મારી ભૂલ નથી. હવે તું તેને લાવી આપ અને મારું નાસ્તું તૈયાર થઈ ગયું કે નહીં? શારદાજીએ જવાબ આપ્યો, જી, તમારું નાસ્તું તૈયાર છે. તમે ગઈકાલે જ કહ્યું હતું કે તમારે બટાકા પરાઠા ખાવા છે, એટલે હું ગરમા ગરમ તૈયાર રાખી છે અને ટિફિન માટે એક પેક કરી દીધા છે. મનોહરમાજી બોલ્યા, સારું, તું પરોઠા ખાઈને ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દે, હું 2 મિનિટમાં આવું છું. શારદાજી જલ્દીથી રસોડામાં પરત ફર્યા અને પોતાના પતિ અને પુત્ર માટે ટિફિન પેક કરવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં મનોહરમાજી ડાઇનિંગ ટેબલ ઉપર આવી બેઠા. તેમના પરોઠા જોઈને અવાજ કરવા લાગ્યા, શારદા, આ શું? બટાકા પરોઠા સાથે તું દહીં તો આપી જ નથી. સવારથી જ આ હોલ્ડર ભરે શારદાજી ભૂલી ગઈ હતી કે તેમના પતિ દહીં સાથે પરોઠા ખાવાનું પસંદ કરે છે. તેમણે તવો ઉતારી અને ફ્રીજમાંથી દહીં કાઢ્યું અને મનોહરમાજીને આપી દીધું. પણ મનોહરજી ફરીથી ગુસ્સે થઈ ગયા. તમે ક્યારેય યોગ્ય રીતે કામ કરી શકતી નથી. દહીં તો આપી, પણ તેમાં ધાણા અને મરચાં અને મીઠું કોણ નાખશે? તને મારી સાથે રહેતા 40 વર્ષ થઈ ગયા, છતાં આજે પણ કહીને પડતું વિના ભૂલનું ભોજન આપી શકતી નથી. શારદાજી જલ્દીથી ધાણા અને મરચાં સમારવા લાગી. એ જ સમયે મધુ અને પુત્ર રાકેશ ઓરડામાંથી બહાર આવ્યા. મધુ રસોડામાં આવી અને બોલી, માં, લાવો હું ધાણા મરચાં સમારી દઉં અને ટિફિન પેક કરી દઉં. શારદાજી બોલ્યા, બરાબર છે બેટા, તું જલ્દીથી તારો અને રાકેશનો ટિફિન તૈયાર કરી લે. આજે કેમ છે કે મોડું થઈ ગયું છે અને તું જાણે છે તારા સસરા થોડી પણ દેર થઈ જાય તો કેટલા ગુસ્સે થાય છે. મધુજી તેના સસરા મનોહરજીની આ વાત પસંદ ન હતી. તે શારદાજીને આખો દિવસ કામમાં વ્યસ્ત રાખતા અને પોતે પોતાનું એક પણ કામ કરતા નહીં. મધુએ કહ્યું, માં, મેં કેટલાય વખતથી કહ્યું છે કે એક મદદનીશ રાખીએ, પણ પપ્પા રસોડામાં કોઈને ઘૂસવા દેતા નથી. હું પણ તઈ નોકરીમાં જાઉં છું, જેથી સવારથી સમયે તારી મદદ કરી શકતી નથી, પણ ઓછામાં ઓછું સાંજના કામમાં તું મને મુક્ત થઈ શકે. હવે પપ્પાને ના પાડી શકે કે નહીં, પણ હું એક મદદનીશ રાખી લઉં. શારદાજી કંઈ બોલી નહીં, કારણ કે હકીકતમાં તેમને પણ એટલું બધું કામ થતું ન હતું, પણ મનોહરજીના કારણે તેઓ ઘરે કોઈ કામવાળી રાખી શકતા ન હતા. ત્યારે રાકેશ બોલી ઉઠ્યો, મધુ, મારા દૂધમાં કોમ્પ્રોમેશન નાખી દે, મારે ઓફિસે માટે મોડું થઈ રહ્યું છે. મધુએ રસોડામાંથી જવાબ આપ્યો, દૂધમાં કમ્ફર્મેક્સ તું પોતે જ નાખી લે, હું ટિફિન પેક કરી રહી છું. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરી એની પહેલાં વિડીયોને લાઇક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને તમે કયા શહેરમાંથી વિડીયો જોવો છો તે કોમેન્ટમાં જણાવી દેજો. શારદાજીએ વહુની અવાજ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. આજ સુધી તેમણે મનોહરજીને કોઈ પણ કામ માટે ના નહોતી પાડી, પરંતુ તેઓ બોલી, મધુ, તારા ભાઈના દૂધમાં કમ્પ્રોમેશન નાખી દે, આટલા નાનકડા કામ માટે ના નથી પાડતા. મધુ બોલી, માં, તમારો પુત્ર કોઈ નાનું બાળક નથી કે પોતાના હાથેથી દૂધમાં કમ્પ્રોમેશન નાખી ના શકે. ડાઇનિંગ ટેબલ ઉપર બધું સામાન તૈયાર છે, જે પોતે કરી શકે છે. હું પણ ઓફિસે જાઉં છું, છતાં ઘરના બધા કામવાળી સંભાળી લઉં છું. ત્યાં જ મનોહરજી ફરીથી અવાજ આવી, શારદા, ટિફિન પેક થઈ ગયું હોય તો લાવી દે. શારદાજી તરત જ ટિફિન આપી અને તેમને વિદાય કરી. પછી મધુએ પોતાનું અને રાકેશનું ટિફિન પેક કર્યું અને બહાર આવી. રાકેશ, આજે તું એક્ટિવા લઈને ઓફિસે જા, હું કાર લઈને જઈ રહ્યો છું. સાંજે મારી સખીઓ સાથે કટી પાર્ટી જવાનું છે. પડોશની રચના અને રીના પણ મારી સાથે જશે. રાકેશ ગુસ્સે થઈને બોલ્યો, હું એક્ટિવા ઉપરથી કેમ જાઉં? તું જ એક્ટિવા ઉપર જઈ અને તારી સાથે સહેલીઓ સાથે જવું હોય તો કેબ કરીને જા. હું આટલી કડકડતી ધૂપમાં એક્ટિવા ઉપર નહીં જઈ જઉં. ઓફિસમાં મારું એક પ્રતિષ્ઠિત સ્થાન છે. એક્ટિવા ઉપર જવાથી લોકો શું વિચારશે? મધુએ જવાબ આપ્યો, આ વાતો તો તમારે કાર ખરીદતી વખતે વિચારવી જોઈએ. કારની EMI અડધી રકમ હું પણ ભરું છું
અને આખો મહિનો તમે કાર ચલાવી અને વાપરો છો. માત્ર મહિનામાં એક જ દિવસ હું કાર લઉં છું. પણ રાકેશ માટે આ શીખવાડવું મુશ્કેલ હતું કે તેઓ પત્ની કાર લઈ જાય અને તે એક્ટિવા ઉપર જાય. જ્યારે મધુએ એમઆઈના પૈસા ભરવાની વાત કરી ત્યારે રાકેશ ગુસ્સે થઈ ગયો. તેણે કંઈ પણ જવાબ આપ્યા વિના ટિફિન ઉઠાવ્યું અને કારની ચાવી લીધી અને સીધો ઓફિસ માટે નીકળી ગયો. મધુએ આ વાત ખૂબ જ લાગી. એક બાજુ તેના સસરા હતા જે સાસુ પર હુકમ ચલાવતા હતા અને એક બાજુ તેનો પતિ જેને એક જ વાતનો અહંકાર હતો કે તે હંમેશા શ્રેષ્ઠ પુરુષ સાબિત કરવો છે. રાકેશના આ વ્યવહારથી મધુ ખૂબ જ દુઃખી હતી. તેણે નાસ્તા કર્યા વિના જ ટિફિન ઉઠાવ્યું અને ઓફિસ જવા નીકળી લાગી. ત્યારે શારદાબેન એટલે કે સાસુ એ તેનો હાથ પકડીને કહ્યું, બેટા, ખાલી પેટે ઘરથી બહાર નહીં જવું. કંઈક તો ખાઈને જા. તારા માટે દૂધ અને કન્ફર્મેબલ તૈયાર છે, અથવા ગરમા ગરમ બટાકાના પરોઠા ખાઈ લેજે. મધુએ જવાબ આપ્યો, ના માજી, મને થોડું મોડું થઈ જશે. જો હું નાસ્તો કરીશ તો ઓફિસ માટે મોડું થઈ જશે. અરે થોપ બેટા. શારદાબેન ઝડપથી એક પરોઠું ટીપ્યું અને પેપરમાં લપેટીને મધુના હાથમાં આપી દીધો. તે ઊભા ઊભા ખાઈ લેજે. પછી તેણે ઘૂંટણ પકડી અને નજીકના ખુરશી પર બેસી ગઈ. મધુએ જોયું કે તેની સાસુ બેનની તબિયત ઠીક નથી લાગતી. તેણે પૂછ્યું, શું થયું માજી? તમે ઠીક છો કે નહીં? શારદાબેન ધીમે ધીમે બોલી, બેટા, 2 દિવસથી ઘૂંટણમાં ખૂબ જ દુખાવો છે. દવા ખાધા પછી પણ આરામ નથી મળતો. આજે તો ઊભા ઊભા રહીને શકાતું નથી. આ સાંભળીને મધુને ઘણું દુઃખ થયું. તે સાસુબેનની ભેળવીને કહ્યું, માજી, તમે આરામ કરજો. નાસ્તો કરીને થોડું બેસી જજો. હું આજ ઓફિસથી વહેલી આવવાની કોશિશ કરીશ, જેથી ઘરે કામ કરી અને હું મારી કીટી પાર્ટીએ જઈ શકું. આજની કીટી પાર્ટી મેં જે આયોજન કરી છે અને મારી એ જ બારી છે, એટલે જવું પડશે. એટલું કહીને મધુ ઝડપથી સ્કૂટી લઈને ઓફિસ માટે નીકળી ગઈ. પાછળથી શારદાબેન ડાઇનિંગ ટેબલ પર સાફ કરવા લાગી. મધુએ તેને ના પાડ્યું હતું, પણ શારદાબેન શાંતિથી બેસી ન હતી. તેના મનમાં એક જ વિચાર હતો કે જો ઘરમાં બધું બગડાયેલું હશે અને કોઈ અચાનક આવી જશે તો શું થશે? તે વિચારશે અને શું કામચોર છું? ઘૂંટણના દુખાવા છતાં શારદાબેન ધીમે ધીમે ઘર અને રસોડાનું કામ સમેટવા લાગી હતી. આ બધું કરતા કરતા બપોરના 12 વાગી ગયા અને પછી 1 કલાક માટે આરામ કરવા ઓરડામાં ગઈ. પણ આરામ માટે ઘણો સમય ના મળ્યો. મંદુરમાજી ઓફિસમાંથી વહેલા ઘરે આવી ગયા હતા અને થોડી વારમાં મધુ આવી ગઈ. શારદાબેને જ્યારે પણ તેને આશ્ચર્ય થયું કે શું થયું, આજે તમે વહેલા આવી ગયા? મધુ બોલી, માજી, મેં તો સવારે જ કહ્યું હતું કે આજે હું વહેલી આવીશ, જેથી ઘરનું કામ પતાવી અને કીટી પાર્ટીએ જઈ શકું. પણ માજી, તમે તો આખું કામ એકલી કરી નાખ્યું છે. મેં તો ના પાડ્યું હતું, પણ તમે તો ફરિયાદ કર્યા વગર બધું કરી નાખ્યું. અને પપ્પાજી, આજે આટલા વહેલા કચેરીથી કેમ આવી ગયા? હા બેટા, એ જ તો હું પણ વિચારું છું, શારદાબેન બોલી. ત્યારે મનોરમાજી બોલ્યા, આજે મારા 4 મિત્રો સાંજે ભોજન માટે આવી રહ્યા છે. તેઓ અયોધ્યા જોવા આવ્યા હતા અને મારું ઘર રસ્તામાં પડતું હતું, તો મેં તેને આમંત્રિત કરી દીધા. બધું જ જૂના મિત્રો છે અને તે માટે ખાસ અને સ્વાદિષ્ટ ભોજન બનાવવું પડશે. અને હા, મારા માટે આદુવાળી ચા પણ બનાવી દેજે. સસરાજીનું આ હુકમ સાંભળીને મધુ ખૂબ ગુસ્સે થઈ ગઈ. તે નિરાશ થઈને બોલી, આ શું વાત થઈ પપ્પાજી? જો તમારા મિત્રો આવી રહ્યા હતા તો તમારે અમને પહેલા જણાવવું જોઈએ ને. માજીની તબિયત પહેલેથી જ બહુ ખરાબ નથી અને ઘૂંટણમાં દુખાવો છે, અને આજે મારી કીટી પાર્ટી પણ છે. માજી એકલી આટલા બધા ભોજન લોકોને કઈ રીતે બનાવશે? મનોરમાજી બોલ્યા, પણ મને તારી કીટી પાર્ટી વિશે ખબર ન હતી અને મારા મિત્રોનો ફોન ઓફિસ જવાના પછી આવ્યો, અને આવશ્યક નથી કે હું મારી દરેક વાત તમને જણાવું. મેં જેટલું તને કહ્યું છે, જે મારા મિત્રો આવી રહ્યા છે ને તેમનું ભોજન તૈયારી કરો, એટલું જ પૂરતું છે. શારદાબેન તેમના પતિ કોઈ પણ વાતને ના પાડી શકતી ન હતી, અને મનોહરજી જે કહે છે તે તેમણે કરવું જ પડશે, ભલે તેમની તબિયત સારી હોય કે ન હોય. મનોરમાજી માટે તે મહત્વનું ન હતું. તેમની માત્ર એક જ ઈચ્છા હતી કે લોકો સામે તેમની પ્રતિષ્ઠા જળવાઈ રહે, પછી ભલે તેમનો જીવનસાથી દિવસ રાત પીડાતો હોય. મનોરમાજીએ ક્યારે શારદાજીની ઉંમરનો સન્માન કર્યો નથી કે તેમની ભાવનાઓને સમજવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. તેને સીધે સીધે
શારદાજી પણ ક્યારે તેમને પાછો જવાબ આપ્યો નથી અને હંમેશા તેમની દરેક વાતને માની લીધી. આ જ કારણ હતું કે મનોહરજીને આદત પડી ગઈ હતી કે ઘરના તમામ લોકો ને તમામ કામ તેમની પત્ની કરે છે. મધુ શું કરે છે? એટલા વર્ષોથી તેની સાસુ પોતાની પત્નીની સેવા કરતા કરતા તેમનો આદેશો માનવા સમગ્ર જીવન પસાર કરી દીધું હતું. હવે જ્યારે મનોહરજીને કોઈ આદેશ પણ આપતા ત્યારે શારદાજી પાસે તેમના ના પાડવાની હિંમત ન હતી. મધુ ક્યારેય તેની તદદકારી કરવાનો પ્રયાસ કરતી પણ સસરાજીએ પોતાનો રોબ બતાવીને તેને ચૂપ કરી દેતા. જો ક્યારેય શારદાજી મધુને સાથ આપતી તો ક્યારેક બદલાઈ શકતું અને ઘૂંટણોમાં ભારે દુખાવો હોવા છતાં શારદાજીએ મનોરમાજીની વાત માની અને રસોડામાં જઈ આ જોઈને મધુએ તેની સખીને ફોન કરીને કીટી પાર્ટી કેન્સલ કરી દીધી અને કહ્યું કે ઘરમાં જરૂરી કામ આવી ગયું છે એટલે આજે પાર્ટી નહીં થઈ શકે. સાંજ થયા સુધી બંને સાસુ વહુએ સાથે મળીને સૌ માટે ભોજન બનાવી લીધું. રાત્રે 8 વાગતા મનોરમાજીના મિત્રો આવી ગયા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરવો એની પહેલા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. મધુએ બધાને ભોજન પીરસ્યું. ડાઇનિંગ ટેબલ ઉપર મનોરમાજી, તેમના મિત્રો અને રાકેશ ભોજન લેતા હતા. દરમિયાન રાકેશ પણ વધુને હુકમ આપતો રહ્યો, ક્યારેક પાણી લાવવા માટે તો ક્યારેક મીઠું તો ક્યારેક અથાણું. આ બધું જોઈને મધુનો ઘણો ગુસ્સો આવી ગયો હતો. તેણે મનથી ભોજન તૈયાર કર્યું હતું પણ મનોહરજીને તેના માટે આ ખોટ કાઢવી જ હતી. બિચારીની મસાલા ઓછા છે અને મીઠામાં તો કંઈ બનાવ્યું નથી. મનોહરજી બોલ્યા, શારદા, મીઠામાં બહુ હલવો બનાવી લેયો. શારદાજી ફરી ગેસ ઉપર કઢાઈ મૂકી એ હતી કે મધુએ તેનો હાથ પકડી લીધો અને કહ્યું, રહેવા દો માજી, મેં મીઠાઈમાં ગુલાબ જાંબુના ઓર્ડર કરી દીધા છે. 2 મિનિટમાં આવી જશે. એક જ સમયે ડોરબેલ વાગી. મધુ બોલી, જોઈ લો માજી, હવે હલવો બનાવવાની જરૂર નથી. મધુએ બધાને ગુલાબ જાંબુ પીરસ્યા પણ આ જોઈને મનોહરજી નારાજ થઈ ગયા. આ શું કર્યું મધુ? મેં હલવો બનાવવાનું કહ્યું હતું ને, અને તું તો બજારમાંથી ગુલાબ જાંબુ લઈને આવી. આવી રીતે તને ખબર છે હું બજારની વસ્તુઓ નહીં ખાઉં. મધુ ગુસ્સામાં બોલી, પિતાજી, માજીની તબિયત ઠીક નથી. આખો દિવસ તેઓ આરામ કામમાં છે અને તને મીઠું ખાવાની વાત કરી હતી. હવે મીઠું હલવો તો કોઈ ગુલાબ જાંબુ છે, શું ફરક પડે? મીઠું મીઠું હોય છે. આ સાંભળીને મનોરમાજી અને મનોહરજી ગુસ્સેથી ભભૂકી ઉઠ્યા. તેમની પત્ની તો ક્યારે તેમને પાછો જવાબ આપ્યો ન હતો, પણ કોઈ પણ મહિલાઓએ ક્યારે તેમની સામે ઊંચી અવાજમાં બોલવાની હિંમત પણ ન કરી હતી. પણ આજે વહુએ તેમના મિત્રો સામે તેમની વાત કાપી નાખી. શારદાજી ભયભીત થઈ ગઈ અને થરથર કાંપતા બોલી, વહુ, તું શું કરી દીધું? આ તો મોટું અનર્થ થઈ ગયું છે. તું તો તારા સસરાને તેમના મિત્રો સામે ટોકી દીધી. તેઓ બહુ ગુસ્સે થશે. મધુએ તેમને શાંત કરતા કહ્યું, ઠીક છે માજી, પિતાજી જે કહે છે તે જોઈ લેશું, પણ હવે અમે તેમની મનમાની સહન નહીં કરીએ. અમે આખો દિવસ કામ કરી અને છતાંય તેઓ ખામીઓ શોધે છે. આ હવે સહન નહીં કરી શકીએ. તેમણે બીજાના દુઃખ દર્દની કશી પરવા નથી અને પોતાની પ્રતિષ્ઠાની ચિંતા રહે છે. ડાઇનિંગ ટેબલ ઉપર બેઠેલા મનોહરજીના મિત્ર વાત હળવી કરતા કહ્યું, અરે મનોહર, કોઈ વાત નથી, અમે ગુલાબ જાંબુ જ ખાઈ લઈશું. એ પણ મીઠું જ છે ને? પણ રાકેશે ચૂપ નહીં રહ્યો. તે સસરાના ગુસ્સામાં મધુ બૂમો પાડી, આ શું રીત છે મધુ? તું પિતાજી સામે આમ બોલી? તને મોટાની સાથે વાત કરવાની પણ નડતી જ નથી. મધુએ તુરંત જ જવાબ આપ્યો, તમે શાંતિ રાખો રાકેશ. તારી આંખો પર પટ્ટી બાંધેલી છે. તને તારી માનું દર્દ દેખાતું નથી. પુરુષ હોવાને કારણે તું ક્યારે તેના આંસુ જોઈ શક્યો નથી. તને ખબર છે કે આજે તેમના ઘૂંટણમાં કેટલો દુખાવો થાય છે? તેના તારા પિતાજી છે તે તું પણ છે અને હું પણ તારી માની જેમ આખી જિંદગી રસોડામાં કામ કરી અને સાડીના પલ્લાથી આંસુ પહોંચીને જીવતી નથી. શરમ આવવી જોઈએ તમને અને તમારા પિતાજીને. આવો દોસ્તો, આવી રીતે વહુ અને સસરા અને દીકરા વચ્ચે તકરાર ચાલી રહી હતી. સંતાન કહેવાતા આ કહીને મધુ શારદાજીનો હાથ પકડી અને તેમને ઓરડામાં લઈ ગઈ. ત્યાં જ મનોહરજી પાણી માંગ્યું. મધુએ ઓરડામાંથી રાકેશને કહ્યું, રાકેશ, તારા પિતાજીને પાણી આપી દે. રાકેશે ગુસ્સામાં ઉઠ્યો અને એને પાણીનો ગ્લાસ આપી અને તરત જ ઓરડામાં આવીને દહાડ્યો. શરમ નથી આવતી પતિને કામ કહેવામાં?
હું તારો પતિ છું, તારો ગુલામ નથી. મધુએ તેના સસરા અને પતિની જૂની વિચારધારાથી ત્રાસી ગઈ હતી. તેણે નક્કી કર્યું હતું કે તેઓ તેમને બદલશે, નહીં તો આ ઘર હંમેશા માટે છોડી દેશે અને તેની સાસુ તેની સાથે લઈ જશે. તેણે સાસુને સમજાવતા કહ્યું, હવે તમારે કોઈથી ડરવાની જરૂર નથી. માજી, જે હું કહું છું તે કરવું છે. જો તમે બોલી શકતા નથી હો તો ઓછામાં ઓછું ચૂપ રહેજો. હવે જે પણ કરવું છે હું કરીશ. આ પછી મધુએ એક સખીને ફોન કર્યો અને નોકરિયાળની જરૂર વિશે વાત કરવા લાગી. ભગવાનની કૃપાથી તેને એક નોકરીવાળી મળી ગઈ અને તેને બીજા દિવસે કામ શરૂ કરવાની હામી પણ ભરી દીધી હતી. હવે બધા મહેમાનો જતા રહ્યા બાદ મનોહરજી ગુસ્સામાં લાલચોળ થઈને બેઠા હતા. તેમણે શારદાજી સાથે પણ તેને મધુ સાથે કોઈ વાત કરી નહીં અને તેઓ ચૂપચાપ જઈને સૂઈ ગયા. બીજે દિવસે સવારમાં 6 વાગે ડોરબેલ વાગી. એ સમયે મનોહરજી આંગણામાં યોગ કરી રહ્યા હતા. તેમણે જ દરવાજો ખોલ્યો અને હવે હું સાંભળવાને બદલે બોલવાની મૂડમાં હતી. શારદાબેન રોજની જેમ રસોઈમાં કામમાં પણ કામ કરી રહી હતી, પરંતુ આજ તેના માટે મદદ કરવા માટે કોઈ હતો. તેમણે ઘણી રાહત પણ અનુભવી. આજે મધુએ રાકેશ પાસે કામની ચાવી માંગવામાં નહીં. જ્યારે રાકેશે કહ્યું, તમે કાર લઈને જશો કે નહીં, કે એક્ટિવા ઉપર જશો જાઓ, ત્યારે મધુ તરત જ જવાબ કાપી અને નાખે છે, રાકેશ, મેં નક્કી કરી લીધું છે કે જ્યારે આપણે બંને મળીને કારની EMI અડધી ભરીએ છીએ તો મહિનામાં 15 દિવસનું તું કાર ચલાવશે અને 15 દિવસ હું. આમ તો મને કાર લઈને જવાની કોઈ ખાસ ઈચ્છા નથી, પરંતુ જે દિન જ્યારે હું અને તને એક દિવસ માટે કાર આપવા રાજી થયો ન હતો ત્યારે અમે આ નિર્ણય લેવું પડ્યું હતું. રાકેશ કંઈ પણ કહે એ પહેલા જ મધુ કાર લઈને ઓફિસે જતી રહે છે અને રાકેશ ફક્ત તે જોઈતો રહી જાય છે. સાંજે ઓફિસમાંથી પાછા આવ્યા પછી મધુ શારદાબેનને કહે છે, મમ્મી, તમને ખબર છે કે જે દુનિયામાં શું ચાલી રહ્યું છે? તમે ક્યારેય ઘર બહાર નીકળ્યા નથી. આપણા ઘરમાં નજીકમાં એક મંદિર છે. ક્યારેક જાઓ અને તમને સારું લાગશે. કેટલા દિવસો થઈ ગયા છે તમે ઘરથી બહાર પણ નીકળ્યા નથી. પછી મધુએ તેમણે અરીસાની સામે ઊભા રાખે છે અને કહે છે, મમ્મી, કેટલા દિવસો થઈ ગયા છે તમે પોતાને અરીસામાં જોયા નથી. તમારી જ મુર્દા જોઈ છે. આ તો તમે પિતાજી કરતાં 7 વર્ષ નાના છો, પણ તેમના કરતાં 10 વર્ષ મોટા દેખાઓ છો. આખી જિંદગી પિતાજીની સેવા કરવામાં જ પસાર દીધી છે, પણ હવે શું તેમણે ક્યારેય તમારા માટે કંઈ કર્યું સિવાય કે ઓર્ડર આપવાના અને તમારું શોષણ કરવાની વાત સિવાય તેમણે ક્યારેય તમારા દુઃખ સમજવાનો પ્રયાસ પણ કર્યો છે? મધુ આગળ કહે છે, જ્યારે તમને યોગ્ય ખરાબ લાગે છે ત્યારે તેમના પતિની ફરજ અને તેઓ તમારી સંભાળ રાખે છે, પણ જ્યારે તેનું અહંકાર વચ્ચે આવી જાય છે, અમે પુરુષ છીએ, અમે સ્ત્રીની સેવા કેવી રીતે કરી શકીએ? આખી જિંદગી રસોઈ બનાવવામાં સ્ત્રી માટે અને તેઓ 2 દિવસ માટે પણ રસોઈ બનાવી શકતા નથી. ફક્ત દવાઓ લઈને આપવા માટે સુધી તેમની જવાબદારી પૂરી પણ થઈ શકતી ન હતી અને તેઓ તેના ઉપરથી ઉપકાર બતાવે છે. આ નહીં વિચારે કે તમે તેમના માટે કેટલું બધું કરો છો. તમને લાગે છે કે તમારું શોષણ કરવું અને તેમનો સદવીને અધિકાર છે. મધુની વાતો સાંભળીને શારદાબેનને લાગ્યું કે તેઓ તેમને બહુ સાચું કહી રહી છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરી એની પહેલાં એકવાર વિડીયોને લાઇક કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન ઓલ કરી દેજો. ઘરમાં માત્ર મધુ જ છે તેમના વિશે આટલું વિચારતી હતી. આજે પહેલાં તેમણે ક્યારેય આ બાબતનો વિચાર કર્યો ન હતો. ફક્ત પોતાની ફરજ સમજીને આ બધું ચલાવ્યા કરતી. મધુ પછી કહે છે, મમ્મી, તમે તમારા કપડાં બદલી લો અને મારી સાથે આવો. હું તમને પાર્લર લઈ જઈશ, થોડું ફેશિયલ કરાવીશ, પછી જુઓ તમારું ચહેરું કેવી રીતે ખીલી ઉઠશે. હસતી હસતી મધુની વાત સાંભળી અને શારદાબેન પણ પોતાને અટકાવી શક્યા નહીં અને કહ્યું, ઠીક છે વહુ. મધુ આગળ કહે છે, અને મમ્મી, આપણે શોપિંગ માટે પણ જઈશું. ઝડપથી તૈયાર થઈ જાઓ. સાસુ વહુ બંને શોપિંગ માટે તૈયાર થઈ રહ્યા હતા. ત્યાં સુધીમાં આપણે આગળ ઓફિસમાંથી મનોહરજી અને રાકેશ ઘરે આવી રહ્યા છે. રાકેશ પૂછે છે, મધુ, તું ક્યાં જઈ રહી છે અને મમ્મીને ક્યાં લઈ જાય છે? મધુ જવાબ આપે છે, મમ્મી ઘણા સમયથી કહે છે કે ઘણા વર્ષોથી તેને બહાર ગયા નથી. આજે એટલે અમે માટે શોપિંગ માટે લઈ રહી જઈએ છીએ અને
રાકેશ તરત કહે છે, જો તમે બંને ઘર બહાર જશો તો ખાવાનું કોણ બનાવશે? અને ચા અને કોફીનો સમય પણ થઈ ગયો છે. તને ખબર છે ને, અમને કોફી પીવામાં ખૂબ જ આદત આવી છે. ઓફિસમાંથી આવ્યા પછી હું કોફી પીઉં છું અને પિતાજી ચા પીવે છે. આજે પ્રથમ વખત મધુની જગ્યાએ શારદાબેન બોલી ઉઠે છે. ખાવામાં કેરોલનું રાંધેલું છે અને ઉંચકીને ખાઈ લેવું. અને જો ચા અને કોફી પીવાની શોખ છે તો ક્યારેક પોતે પણ બનાવી લેજો. આટલું કહીને શારદાબેન તેમની વહુ સાથે બજારમાં ચાલ્યા જાય છે. શારદાબેનની આ વાત સાંભળીને મધુ ખૂબ ખુશ થઈ જાય છે અને પાર્લરથી પાછા ફર્યા પછી શારદાબેન જ્યારે પોતાના અરીસામાં જુએ છે ત્યારે તેમણે ખૂબ જ સારું લાગે છે. તેઓએ પ્રથમ વખત અનુભવ જોયા કે તેટલી સુંદર લાગતા હતા. તેમણે ક્યારેય પોતાનું સૌંદર્ય પર અભિમાન અને ધ્યાન આપ્યું ન હતું. આખી જિંદગી રસોવામાં વ્યસ્ત રહી, ક્યારેક પોતાના તો ક્યારેક સમય કાઢ્યો ન હતો. ઘરમાં શાંત બદલાતી શારદાબેન ખુશ થયા હતા. તેમને લાગતું હતું કે તેમણે બીડીઓ તૂટેલી રહી છે. બજારમાં મધુએ શારદાબેનને તેમની પસંદગીની ઘણી બધી સાડીઓ ખરીદાવી હતી અને ચૂડીઓ પણ આપી હતી. તેમણે પાર્લર લઈ જઈ અને આગલા દિવસે જ્યારે મનોહરજી ઓફિસમાંથી ફોન કરીને કહે છે કે આજે મારા ઓફિસમાં કેટલા લોકો ઘરે આવી રહ્યા છે અને તેમની માટે ચા, પકોડા અને સેન્ડવિચ તૈયાર રાખજો. જો મધુ કંઈ જવાબ આપતી હતી નથી અને સાંજે જ્યારે મનોહરજી પોતાના મિત્રો લઈને ઘરે આવી રહ્યા છે ત્યારે શારદાબેનને જોઈને તેનો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અને શારદાબેને એક સુંદર વાદળી રંગનું કોટન અને પ્લાઝો સૂટ પહેર્યું હતું. આંખો પર કાળા ચશ્મા લગાવ્યા હતા અને હાથમાં પર્સ રાખ્યું હતું. બંને સાસુ અને વહુ ક્યાંક જવા માટે તૈયાર ઊભી હતી. મનોહરજી પૂછે છે, શારદા, તમે શું થયું? આટલી શણગારીને ક્યાં જઈ રહ્યા છો? અને ચા અને નાસ્તો તૈયાર કર્યો છે કે નહીં? હવે સુધી વહુ સાથે રહેતા શારદાબેનનો એટલો આત્મવિશ્વાસ આવી ગયો હતો કે તેઓ પોતાના પતિ સાથે જવાબ આપવા માટે સક્ષમ હતા. તેમણે જવાબ આપ્યો, હું અને વહુ સાથે થિયેટરમાં પિક્ચર જોવા જઈ રહ્યા છીએ. મનોહરજી આશ્ચર્યચકિત થયા અને ઉઠે છે અને બોલે છે, તું પાગલ થઈ ગઈ છે કે શું? વૃદ્ધાવસ્થામાં પિક્ચર જોવા જઈ રહ્યા છે? ક્યારે સિનેમા હોલ જોયું ન હતું? શારદાબેન હસતા હસતા બોલે છે, ક્યારેક જોયું નથી એટલે હવે જોવા માટે જઈએ છીએ. આટલું કહીને તેમણે મધુનો હાથ પકડી અને ઘરમાંથી બહાર નીકળી ગયા. શારદાબેનના અને મનોહરજીને શાંત રહીને ચા નાસ્તાની વ્યવસ્થા કરતા કહ્યું તો તેમણે જવાબ આપ્યો, જો તમે ક્યારેક મારો હાથ પકડીને પિક્ચર જોવા લઈ ગયા હોત તો આજે હું જરૂર જતી. પણ તમે જો કદી તક આપી નહીં તો હંમેશા માટે તમારો દોસ્ત સાથે ફિલ્મ જોતા રહ્યા. પત્નીએ ક્યારે પૂછ્યું પણ નથી કે તેઓ શું કરે છે. શારદાબેનની આ વાત સાંભળીને મનોહરજી થોડી ક્ષણ માટે ચોપટ થઈ ગયા. દોસ્તો, આવી ખાસ ઘણા માત્ર મિત્રો અને ભાઈઓ બહેનો ઘણા બધા પરિવારોમાં આવી ઘટના બનતી હોય છે જ્યાં પત્નીનો દરેજો ખાલી કામ કરવા માટે હોય છે. ખાસ કરીને મિત્રો પણ ત્યાં હાજર હતા. પછી બોલ્યા, આ સૂટ પણ કોણની પરવાનગીથી પહેર્યું? હમણાં સુધી તો સાડી પહેરતી હતી, હવે અચાનક સૂટ કેમ? શારદાબેન શાંત અને નીડર અવાજે જવાબ આપ્યો, સૂટમાં શું ખોટું છે? આખો શરીર ઢંકાયેલો છે અને મારી આખી જિંદગી તમારા કપડાં પ્રેસ અને સફળ કરવામાં લગાવવા વીતી ગઈ છે. પણ હવે ક્યારેય મારા કપડાં ઉપર પ્રેસ પણ નથી કરી. હંમેશા તમારી સેવા માટે કામ કર્યું અને ગમે ત્યાં શોખની અને તેજસ્વી દેખાવા માટે મેં આખી જિંદગી મારી ઈચ્છાઓ છોડી દીધી. જ્યારે વધુ શારદાબેનનો હાથ પકડીને બોલી, મમ્મી ચાલો, નહીં તો અમારી મૂવી મિસ થઈ જશે. રાકેશ ગુસ્સે થઈને બોલ્યો, તમે ક્યાં જઈ રહ્યા છો મધુ? મમ્મીએ કેમ લઈ રહ્યા છો? પપ્પા ઘરે મિત્રો આવીને બેઠા છે, તેમની ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવી પડશે. મધુએ તરત જ જવાબ આપ્યો, તો પછી શું? તમારો લાડકો દીકરો છે ને, એ તમારા ઘરે જ છે ને, તેને શા માટે નાસ્તાની વ્યવસ્થા કરી શકતો નથી? જો કંઈ બનાવવાનું ના આવડતું હોય તો આજે જ બધું શીખી લ્યો, ઓનલાઈન મંગાવી લો. આવું બધું ઓર્ડર છે, ઓર્ડર બંધ કરો ને બધું ઘરે જશે. હું અને મમ્મી મૂવી જોવા માટે જઈ રહ્યા છીએ. તેટલું કહીને સમય અને તમારા નાસ્તા માટે નથી. આ કહીને મધુ અને શારદાબેન બંનેને મૂવી જોવા નીકળી ગઈ. મનોહરજી અને રાકેશ એકબીજાના મુખ જોતા રહી ગયા. દોસ્તો, રાકેશે તરત જ ઓનલાઈન સ્કેન ઓર્ડર કરી દીધા અને મનોહરજી એક મિત્ર બોલ્યા, મનોહર, હું તો બહુ નસીબદાર છે કે તને આવી વહુ મળી છે.
મેં તમારી પત્નીની કદર કરે છે. આજકાલની વહુઓ કેવી હોય છે જે કહેવાની જરૂર નથી. અને પતિ તારી પત્ની તારો હંમેશા સાથ આપ્યો છે. મારી પત્ની 10 વર્ષ પહેલા ગઈ ત્યારે જઈને ખબર પડી કે પત્ની વગરની જિંદગી કેવી હોય છે. જિંદગી કેટલી એકલતા ભરી હોય છે. ઘરમાં સ્ત્રીઓ ન હોય તો ઘર ભૂતિયા ઘર જેવું બની જાય છે. સ્ત્રીઓ જ મકાનને ઘર બનાવે છે. અને મારી પાસે જે બધું છે, જ્યારે હું ઘરે જાઉં છું ત્યારે તે ભીતો મને કાઢવા માટે દોડી આવે છે. જીવે જીવ પત્નીની કદર કરી લેવી, નહીં તો પછી ફક્ત પસ્તાવો જ હાથમાં આવે છે. શારદાબેન અને મધુ જતા જતા મનોહરજી અને રાકેશની બહારથી ચા અને નાસ્તો મંગાવ્યો, પણ તેમને છતાંય બંને મળીને યોગ્ય વ્યવસ્થા કરી શક્યા નહીં. જ્યારે શારદાબેન તો આખી જિંદગી આટલા બધા મહેમાનો અને લોકો માટે રસોઈ કરતી આવી હતી, પરંતુ રાકેશને હવે સમજાઈ રહ્યું હતું કે તેની મા રસોઈમાં કેટલું કામ કરતી હતી. દોસ્તો, આવી વખતે બંને બાપ દીકરો ચૂપચાપ બેઠા હતા અને પત્ની પછી ક્યારે આવશે તે જોતા રહ્યા. તેમના મનમાં પસ્તાવાની આગ ધગધગતી હતી. જેમ તે રાત્રે 9 વાગે શારદાબેન અને મધુ ઘરે પાછી આવી તો તેમણે જોયું તો ડાઇનિંગ ટેબલ ઉપર બધા માટે ભોજન તૈયાર હતું. આ જોઈને બંનેની આંખો ફાટી ગઈ. તેઓ વિચારવા હતા કે ભોજન કોણે બનાવ્યું. આ જ સમયે મનોહરજી અને રાકેશ રસોડામાંથી બહાર આવ્યા અને તેમની હાલત જોઈને શારદાબેન અને મધુ હસવા લાગી. કોઈને હાથ ઉપર લોટ બાંધેલો લાગેલો હતો, તો કોઈને નાક ઉપર લોટ ચોટેલો હતો અને મસાલા લાગેલા હતા. અને રસોડું તો એવું છટકાયું હતું કે પગ રાખવાની પણ જગ્યા ન હતી. મનોહરજી બોલ્યા, શારદા, આજે પહેલી વાર મેં તારા માટે ભોજન બનાવ્યું છે. તમે બેસો અને આજે અમે બાપ દીકરો તમારું ભોજન પીરસીશ. તું આખી જિંદગી અમારી સેવા કરી છે, તો આજે અમે તારા માટે કંઈ કરી રહ્યા છીએ. તું શાંતિથી બેસ અને શાંતિથી જમ. આ સાંભળીને શારદાબેન ખુશીથી ભરાઈ ગઈ. તેમણે મધુને ગળે લગાવી લીધી અને મનોહરજી અને રાકેશ શારદાબેન પાસે માફી માંગી અને બોલ્યા, આગલા દિવસે પોતાનું વર્તન સાવ બદલાઈ ગયું હતું અને સુધરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. આજે શારદાબેને પોતાના દીકરાથી બહુથી વધુ પ્રેમ પર ગર્વ હતો. તેમણે વિચાર્યું, ભગવાન હંમેશા દરેકને આ મધુ જેવી વહુ આપે. જો ઘરમાં એક સ્ત્રી બીજી સ્ત્રીનો સાથ આપે તો ઘરમાં પરિસ્થિતિઓ જરૂરથી સુધરી જાય છે. અને કહેવાય છે કે ઘરમાં મધુ જેવી વહુ હોય તો તમામ સાસુઓની જિંદગી સુવર્ણ હોય છે. જો વાર્તા ગમી હોય તો કૃપા કરીને કોમેન્ટ કરીને જણાવજો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. વાર્તા શરૂ કરી એની પહેલા બધાને જય શ્રી કૃષ્ણ. દિયા બાતી કરીને બાજુ ઊભી હતી કે સાંજના દૂરતમા દરવાજા ઉપર એક છાંટા પર દેખાયું. આ વિચાર કરીને આ સમય કોણ આવ્યું હશે? મેં ઊંચી અવાજમાં પૂછ્યું, કોણ છે? હું રોહિત આંટી. એક ઊંડા સ્વરમાં જવાબ આવ્યો. આ સાંભળીને હું ચોંકી ગઈ. રોહિત, અને આ સમય? સારું થયું કે રિયાના ઘેર પિતા ન હતા, નહીં તો તેમને જોઈને તે નારાજગી વધી જાત. હા બેટા, અંદર આવો. કહો, કેમ આવવું થયું? કશું નહીં આંટી, ફક્ત લગ્નનું કાંડ આપવાનું હતું. રોહિત બોલ્યો, કોના લગ્ન? મેં પૂછ્યું. મારા જ છે. જે થોડું શરમાતો બોલ્યો, આવતા રવિવારે લગ્ન છે અને સોમવારે રિલીઝ છે. તમારે અંકલને જરૂર આવવાનું છે. આજ સુધી હંમેશા તેમને લગ્ન માટે પ્રોત્સાહન આપતી હતી, પણ જ્યારે લગ્નનું તેલંગુનું આમંત્રણ મારા હાથમાં હતું ત્યારે હું એક ક્ષણ માટે મૌન રહી ગઈ. સરસ બેટા, અભિનંદન. અમે જરૂર આવીશું. મેં પોતાને સંભાળતા કહ્યું, પણ અંદરથી એવું લાગતું હતું કે રોહિત, જે મને દીકરા કરતાં વધુ પ્રિય હતો, હવે કોઈ બીજાનો બની રહ્યો છે અને હવે તેની ઉપર મારો કોઈ અધિકાર નહીં રહે. રોહિત એક ભલો અને સમજદાર છોકરો હતો. મેં તેને હંમેશા દીકરીની જેમ પ્રેમ કાપ્યો હતો. અમારી જ ગલીમાં રહેતો હતો અને બાળપણથી જ રિયાની સાથે શાળામાં જતો હતો. તે રિયાની દરેક નાની મોટી જરૂરિયાતોને ધ્યાન રાખતો. પેન્સિલથી નોટ તૂટી હોય તો રસ્તા ઉપર ફાર કરતો હોય. રિયાની પોતાની પિત્ર મિત્રોને ક્યારે ધ્યાન ન હતું, પણ જેમ જેમ બંને મોટા થયા તેમ તેમ રોહિતને જોઈને તેની નારાજગી વધી ગઈ. રિયા અને રોહિત આ બદલાવને સમજી શકતા ન હતા, પણ ધીમે ધીમે તેમને સમજાયું કે આ બંને વચ્ચે પનવેલા પ્રેમ કારણે છે. રિયા અને રોહિત એકબીજાને ખૂબ જ ચાહતા હતા, પણ રિયાના પિતાએ રોહિતને પસંદ ન હતો, કારણ કે તે આર્થિક રીતે નબળો હતો. તેના પિતા એક ખાનગી કંપનીમાં કલાક હતા અને તેની માતા ઘરે પિંકો ફોલ જેવી નાની નાની હસ્તકલા દ્વારા પરિવારને ટેકો આપતી. બીજી તરફ અમે એક ધનિક વેપારી હતા અને અમે રિયા રાજકુમારીની જેમ જીવતી હતી. પણ જ્યારે હકીકતની વીજળી પડે ત્યારે સપનાઓ તૂટી જાય છે.
ત્યારે જ ફોન વાગ્યો. લંડનથી રિયાનો ફોન હતો. મમ્મી કેવી છો? હા, વિવેકનું કામ સારું ચાલી રહ્યું છે. સુવન હવે શાળામાં જવા લાગ્યો છે અને તમે ક્યારે આવશો? પપ્પા કેવા છે? હું ઈચ્છતી હતી કે તમે રોહિત વિશે પૂછે, પણ જે બીજુંની વાત કરી હતી હું તને કહી પણ શકતી નહીં કે રોહિતના લગ્ન થવાના છે. રિયા હવે વિવેકની સાથે લંડનમાં ખુશ હતી. વિવેક એક મોટી કંપનીમાં ઇજનેર હતો. ઉચ્ચ શિક્ષિત ને સારા કુટુંબનો હતો. પહેલા રિયા અડગ હતી કે રોહિત સાથે લગ્ન કરશે, પણ તેના પિતાના પોતાની બહેનના ઘરે લઈ જઈ તેને સમજાવ્યું કે નાના ઘરમાં જીવવા કરતા લંડનમાં આરામદાયક જીવવું વધુ શ્રેષ્ઠ છે. જ્યારે રિયા ઘરે પરત આવી અને માને કહ્યું, મને વિવેક ગમે છે, ત્યારે મારું હૃદય ધરાશય થયું. હું ઈચ્છતી કે મારું હૃદય પથ્થર બનાવી નહીં શકું, પણ એ મારી ભૂલ હતી. રિયા લંડનમાં હોવા છતાં રોહિતના પ્રેમમાં ખૂબ જ સકી ન હતી. જ્યારે રિયાના પિતા આવી પહોંચ્યા અને બોલ્યા, શું થયું, આજે ખૂબ ઉદાસ લાગી રહી છે? કંઈ નહીં, રિયાની યાદ આવી રહી હતી. મેં કહ્યું, તો ફોન કરી લે. હમણાં જ તેને મને યાદ કર્યું હતું. પછી મેં તેમની નજરમાં લગ્નનું કાર્ડ પકડાવી દીધું. આ કોના લગ્નનું આમંત્રણ છે? રોહિતના. મેં કહ્યું, ચલો શરૂ થયું કે લગ્ન કરે છે. છોકરી કોણ છે? હૈદરાબાદની કોઈ મધ્યમ વર્ગની પરિવારની લાગે છે. સરસ છે, જેટલી ચાદર હોય તેટલા પગ પરસવા જોઈએ. એટલે એમણે કહ્યું ને ચૂપચાપ રસોડામાં ચાલી ગઈ. દોસ્તો અને રોહિત વિરુદ્ધ એક પણ ગમતો ન હતો. આવી રીતે આ રિલેશનશિપ આગળ વધતું ન હતું. રિયાના લગ્નના દિવસે જ્યારે રોહિતને નીચે ઊભેલો જોયો ત્યારે મારી આંખો ભીની થઈ ગઈ. હું કંઈ પણ કહી શકતી ન હતી, માત્ર તેની પીઠ ઉપર પ્રેમથી હાથ ફેરવીને કહ્યું. હું તેને સાતિત્વ આપી રહી હતી, પણ તેના ઉદાસ ચહેરાને જોઈને હૃદય ભારે થયું ગયું હતું. હાથમાં પકડી રાખેલી થાળી અચાનક ભારે લાગી અને પગ દરવાજા તરફ જતા અટકી ગયા. હું રિયાની માં હતી. મને તેને લગ્ન ઉપર ખુશ થવું જોઈએ, પણ હું અંદરથી લાગતું હતું કે હું ખોટી રહી છું. જે લગ્ન માટે રિયાને જબરજસ્તી કરાવવા તૈયાર હતું અને જયમાલ પહેરવા ઉકાળીને રડી પડી હતી. જ્યારે મેં તેને મારા ગળે લગાવી લીધી હતી અને વિદાયના સમયે જ્યારે વારંવાર પછી ફરીથી જોઈ રહી હતી, ત્યારે હું સમજી ગઈ હતી કે તેની આંખો કોને શોધી રહી હતી. મારા દિલમાંથી એક અવાજ આવી રહ્યો હતો, રિયા, રૂપ, રંગ અને સંપત્તિ બધું નથી હોતું. ને એવું જાણે છે કે અવાજ જેની સુધી પહોંચશે નહીં, પણ જે જતા આખું ઘર જાણે ચીસો પાડી રહ્યું હતું. મનમાં સંબંધો કંઈક અલગ અલગ હોય છે અને નિભાવવાળા સંબંધો કોઈક અલગ જ હોય છે. આજ રિયાના લગ્નને 7 વર્ષ વીતી ગયા હતા અને રોહિત, જે આટલા વર્ષો સુધી તેની યાદમાં તડપતો રહ્યો હતો, હવે લગ્ન કરી રહ્યો છે. ઘણા દિવસોથી હું તેને સમજાવતી રહી હતી કે હવે તેની નોકરી મળી ગઈ છે તો તેને પણ લગ્ન કરી લેવા જોઈએ. તે હંમેશા હસીને ટાળી દેતી. તેના પિતાના નિવૃત્ત થતા તેની જગ્યાએ તેને નોકરી મળી ગઈ હતી અને તે બાળકોને ટ્યુશન શીખવી અને સારી કમાણી કરતો હતો. 2 વર્ષ પહેલા તે પોતાની નાની બહેનના લગ્ન સારી જગ્યાએ કરાવી દીધા હતા અને હવે પોતાના ભાઈને એન્જિનિયરિંગ કરી રહ્યો છે. તેની માતાને પણ કામ છોડવાનું કહ્યું હતું. મને લાગે છે કે લગ્નમાં માત્ર માટે કરી રહ્યા છે. તેની માતાએ આરામ મળે. રોહિત જેવો સંસ્કારી અને આજ્ઞાકારી પુત્ર આ યુગમાં મળવો મુશ્કેલ છે. મારું પોતાનું કોઈ પુત્ર ન હતું એટલે મેં તેને મારા દીકરા જેવું માનતી હતી અને તેના લગ્ન હૈદરાબાદમાં હતી, જ્યાં જવાનું શક્ય ન હતું. પણ વહુના સ્વાગતને આરંભમાં જવાનું મેં નક્કી કર્યું. મેં રોહિત માટે એક સુંદર ઘડિયાળ અને વહુ માટે સાડી ઝુમકા ખરીદ્યા હતા. પણ 7 વર્ષમાં સંબંધોની વ્યાખ્યા બદલાઈ ગઈ હતી. રોહિત, જેને હું કદી દામાદ માનીને બેઠી હતી, હવે મારો પોતાનું સંતાન બની ગયું હતું અને હવે મારી દીકરી આવી રહી હતી. ન્યૂ કેવા હશે આ પગલે તો તેને ફોટો પણ નહીં બતાવીશ. સ્વાગત સમારોહમાં જ્યારે રોહિતે મારા પગ ઉપર હાથ મૂકીને આશીર્વાદ લીધા ત્યારે અર્ચનાને નમસ્કાર કરવા માટે વળી હતી, પણ મેં તેને મારી બાહોમાં ભરેલી હતી. મેં કાળી હતી અને તેના તીક્ષ્ણ નાક નકદને બદલે ખૂબ સુંદર લાગતી હતી. રોહિતે હળવેથી અવાજમાં અર્ચનાને કહ્યું, આ રિયાના મમ્મી છે અને પપ્પા છે. અર્ચનાએ તરત હાથ જોડી અને ફરી નમસ્કાર કર્યા. મારા મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો, શું રોહિતે તને રિયા વિશે બધું કહી દીધું છે? હું મૂંઝાઈ ગઈ અને એ જ સમયે રોહિતે માતાએ મારા ઉપર હાથ પકડીને મને ભોજન માટે લઈ જવા માંગ્યા. અર્ચનાજીએ રોહિતનું ઘર ખૂબ સારી રીતે સંભાળી લીધું હતું. તે પોતાની સાસુને કોઈ પણ કામ કરતા રોકી દેતી હતી. તે મારા ઘરે આવતી અને રિયા વિશે વાતો કરતી.
જે મારો રસોઈ શીખવી અને જ્યારે કોઈ નવું બનાવતી ત્યારે મારા માટે કોઈ બાઉલ ભરી લાવતી. પાછલા કેટલાક સમયથી રિયાના પપ્પાનું બ્લડ પ્રેશર વધી રહ્યું હતું, જેથી અમારો લંડન જવાનો પ્લાન ટળી ગયો. આ વખતે સપ્ટેમ્બરમાં રિયા ભારત આવી રહી હતી, પણ વિવેકને રજા નહોતી મળી, એટલે તે એકબીજાને સોમ સાથે આવી રહી હતી. તે રોહિત સાથે રિયા કદી ઝઘડતી કે તેને સંપૂર્ણ અધિકાર માની બેઠી હતી, પણ તે હવે બીજી છોકરી સાથે જોતા તેની ઉપર શું વીતી હશે એ વિચારીને અને મનમાં એસે થવા લાગ્યું. જ્યારે મેં ફોન ઉપર તે રોહિતના લગ્ન વિશે જણાવ્યું તો તેણે માત્ર એટલું જ કહ્યું, ચાલો સારું થયું કે લગ્ન કરી લીધા અને કેટલા સમય સુધી એકલો રહે. રિયાને ભારત આવ્યા અને એક દિવસ થયો હતો ત્યારે રોહિત અને અર્ચના ક્યાંક જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. મેં રિયાને બારી પાસે બોલાવી અને કહ્યું, જુઓ, આ રોહિતની પત્ની અર્ચના છે. અર્ચનાએ જોઈને રિયાને મુખ વાંકો કરીને કહ્યું, આ કાળી કલુટી સાથે લગ્ન કર્યા છે? આવી રીતે તો ના બોલ બેટા, અર્ચના ખૂબ જ ગુણવંત છોકરી છે. મેં તેને સમજાવ્યું, જ્યારે રૂપ નથી મળતું ત્યારે ગુણની વાતો કરવામાં આવે. રિયાએ ઉદાસ અવાજમાં કહ્યું. તેનું ધ્યાન બીજી જગ્યાએ દોરવામાં માટે કહેલું હતું, ચાલ સોમ અને નિહાલની ભોજનને ખવડાવવું છે ને. પરંતુ અર્ચના જોઈને રિયા ચૂપ અને ઉદાસ થઈ ગઈ. સામના સમયે રિયાને કહ્યું, મમ્મી, મને રોહિત સાથે મળવું છે. 6 વાગ્યા પછી જા, ત્યાં સુધી ઓફિસથી પાછો આવી જશે. પણ ભૂલથી પણ અર્ચનાની સામે કંઈ ખોટું ના બોલતી. મેં ચેતવણી આપી છે. નહીં મમ્મી, તે સ્મિત સાથે બોલી. પાગલ માને છે મને? શા માટે મેં રોહિતના ઘરે ગયા? રિયાએ ગળા સુધી ભરાયેલા અવાજની સાથે રોહિતને લગ્ન માટે અભિનંદન આપ્યું. રોહિતે થોડી વાર તેની વિવેક વાતો વિશે વાત કરી અને પછી સોહમ સાથે રમવા લાગ્યો. આટલા વર્ષમાં અર્ચના ચા નાસ્તો લઈને આવી અને અમે બધા વાતો કરવા લાગ્યા. રમતા રમતા સોહમે રોહિતની ખિસ્સામાંથી વોલચેટ ખેંચીને ઉપાડી લીધો. નોટ સાથે એક ફોટો પણ નીચે પડી ગયો. તે ફોટો જોઈને હું અને રિયા સ્તબ્ધ થઈ ગયા. તે રોહિત અને રિયાનો બાળપણનો ફોટો હતો. અર્ચનાએ શાંતિથી તે ફોટો અને નોટ પાટા વોલેટમાં મૂક્યા અને પછી હસીને બોલી, રિયા દીદી, બાળપણમાં તમારા કાપેલા વાળ તને ખૂબ સુંદર લાગતા હતા. અને રોહિતને જોઈને હું હસી. આ ઢીલા ઢીલા હાફ પેન્ટમાં પણ તે જોકર જેવા લાગતો. વાત પૂરી થઈ ગઈ અને અમે સમજી ગયા કે અર્ચનાએ રિયા વિશે બધું ખબર હતું. રિયા જ્યારે લંડનથી પાછી આવી રહી હતી ત્યારે અર્ચના તેના માટે પેટ ભરી અને આ વાતો બોલી, લો દીદી, મારી તરફથી રાખી લો, તમે રોહિતનું પહેલું લગ્ન છો અને હું જાણું છું કે આજે તમને ભૂલ્યો નથી. મેં તમને ખૂબ ચાહે છે અને હું તેને ખૂબ ચાહું છું. એટલે જે પ્રેમ કરે છે તેનું હું પણ પ્રેમ કરું છું. અર્ચનાની આ વાત વિચારધારણાથી રિયાને સમજતી બહાર હતી. તે હળવેથી થેન્ક યુ બોલી. આજ સુધી રોહિત તેના અધિકારને અજમાવીને રિયા સમજી ગઈ હતી કે પ્રેમનું બીજું નામ ત્યાગ છે. આજે અર્ચનાના પ્રેમ સાથે તેને પહેલું પ્રેમ ઓછું લાગતું હતું. મિત્રો, જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને નવી વાર્તા છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી વાર્તા સાથે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.